વલસાડ શહેરના આઇકોનિક રોડ ગણાતા તિથલ રોડ પર કોમર્શિયલ બિલ્ડિંગના કન્સ્ટ્રક્શન માટે આડેધડ ખોદકામના કારણે જાહેર માર્ગ અનસેફ બની ગયો છે। જણાવી દઈએ કે હાઉસિંગ કોલોની તરફ જતો જે માર્ગ છે તેમાં મુખ્ય તિથલ રોડથી લઈને એન્કર હાઇટ સુધીનો રસ્તો જે છે તે એક તરફ ધસી પડ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે। જણાવી દઈએ કે જનસુરક્ષા માટે ગંભીર ખતરો પણ ઊભો થયો છે, ત્યારે લોકોએ નગરપાલિકા પર ગંભીર આક્ષેપ કર્યા છે અને વલસાડ શહેરનો મુખ્ય તિથલ રોડ શહેર અને તિથલ બીચને જોડતો આઇકોનિક માર્ગ જે છે તે ઘણા દિવસોથી જીવલેણ અને જોખમ બની ગયો છે। ત્યારે આઇકોનિક તિથલ રોડ ખાતે હાઉસિંગ કોલોની તરફ જે જતો માર્ગ છે તેનાથી થઈને અને એન્કર હાઇટ્સ વચ્ચેનો ચાલી રહેલા કોમર્શિયલ બિલ્ડિંગના આડેધડ ખોદકામને લઈને રસ્તો ધસી પડ્યો છે। ત્યારે મશીનરી જાહેર રસ્તા પર જ મૂકવામાં આવતા હોય છે, જેના કારણે કોઈ સુરક્ષા વ્યવસ્થા પણ રાખવામાં આવી ન હતી અને હવે રસ્તો ન પણ માત્ર અવરોધિત થયો છે, પરંતુ વાસ્તવમાં અનસેફ પણ એટલે કે અસલામત પણ બની ગયો છે। ત્યારે વાહનો માટે પસાર થવું અત્યંત જોખમી છે, રાહદારીઓ માટે જોખમનું કારણ બની રહ્યું છે, જે કોઈ સુરક્ષા બેરિયર નથી, કોઈ ચેતવણીનું બોર્ડ પણ નથી અને રસ્તો બંધ કરી દેવો એકમાત્ર ઉપાય નગરપાલિકા તંત્રને આવડે છે। ત્યારે ટ્રાફિકની સમસ્યા અને અસલામતીની કોણ જવાબદારી લેશે? કોમર્શિયલ બાંધકામ માટે ખોદે છે અને કોઈની મંજૂરી છે કે કેમ, અને કોઈ પ્રોટોકોલ પાડવામાં આવ્યો છે કે નહીં તેના વિશે પણ કોઈ ખુલાસો નથી। આ મુદ્દે વલસાડ ઇન્ડિયા ન્યૂઝ સતત નજર રાખશે અને આગળની કાર્યવાહી વિશે પણ અમે તમને અપડેટ આપશું।